નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ધરાવો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે આપણે વાત કરીશું જમીન માપણીના રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવા માટે ગુજરાત સરકારના નવા નિર્ણયો અને NEROR પોર્ટલ વિશે। ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે। જમીન રીસર્વે રેકોર્ડ અને પ્રમોલ્ગેશન બાદ જોવા મળતી ભૂલો સુધારવા માટે વાંધા અરજી કરવાની મુદત વધારીને હવે 31 ડિસેમ્બર 2026 કરી દેવામાં આવી છે। અગાઉ ખેડૂતોને જમીનના ક્ષેત્રફળ ઘટી જવા કે નકશામાં ફેરફાર થવા જેવી ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેના ઉકેલ માટે હવે તેમને વધુ એક વર્ષનો સમય મળી ગયો છે। જિલ્લા સ્તરે ભૂમિ સીમાંકન સમિતિની રચના। જમીન દફતરની વિસંગતતાઓ દૂર કરવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વમાં સમિતિ કાર્યરત થશે। આ સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર અને SLR એટલે કે નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી અને DILR, મામલતદાર અને TDO, જમીન સંપાદન અધિકારી અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિ જેવા અધિકારીઓનો સમાવેશ કરાશે। આ પ્રશ્નોના કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ એટલે કે લેન્ડ ડિમાર્કેશન કમિટીની રચના કરી છે। કામગીરી ઝડપી અને પારદર્શક બને તે માટે માપણીની ક્ષતિ સુધારણાની અરજીઓને 7 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે। માપણીની ભૂલો અને વાંધા અરજીઓના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા 7 અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે। 1. સરકારી જમીનમાં ઘટાડો ન હોય અને કોઈ વાંધા ન હોય તેવી અરજીઓ। 2. સરકારી જમીનમાં ફેરફાર ન હોય અને ખાતેદારોને કોઈ વાંધો ન હોય। 3. સરકારી જમીન સુરક્ષિત હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય। 4. જે ગામોમાં 30% વધુ સર્વે નંબરોમાં કબજા ફેરફાર એટલે કે અવલદવલ થયા હોય। 5. કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત વાંધા હોય। 6. ક્ષેત્રફળમાં મોટા ફેરફાર અને આકૃતિમાં ફેરફાર એટલે કે કેસ્કેડિંગ ઇફેક્ટવાળા કિસ્સા। 7. જ્યાં પ્રમોલ્ગેશન જ ન થયું હોય તેવા કિસ્સા। મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર ઉકેલ। જટિલ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ બનાવવામાં આવશે। તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO અને મામલતદારોને વધુ સત્તા આપીને જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જ કાર્યવાહી કરી પ્રશ્ન ઉકેલવા સૂચના અપાઈ છે, જેથી આવી સમસ્યાઓનો ઉકેલ આવી શકે। આ નવી વ્યવસ્થાથી રાજ્યમાં જમીન માપણીને લગતા વર્ષો જૂના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે તેવો અંદાજ છે। સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે ખેડૂતોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે। તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને વધુ સત્તા આપીને મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ શરૂ કરવામાં આવશે, જે સ્થળ પર જઈને જમીન સીમાંકનના જટિલ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવશે, ત્યાં જ પ્રશ્નનો નિકાલ આવી શકે તેમ છે। આ ઉપરાંત જો તમારે તમારી જમીનના 7 બાર કે 8A ના ઉતારા ઓનલાઈન જોવા હોય તો તમે ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ NEROR નો ઉપયોગ કરી શકો છો। જમીનની છેતરપિંડી અને ડબલ માલિકીના પ્રશ્નો અટકાવવા માટે આ પોર્ટલ પર હવે ULPIN એટલે કે જમીન માટેનો 14 આંકડાનો આધાર નંબર પણ જોડવામાં આવ્યું છે। વધુમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે તાજેતરમાં વિધાનસભામાં સૌરાષ્ટ્ર ઘરખેડ સુધાર બિલ પણ પસાર કરવામાં આવ્યું છે, જે મુજબ ખેતીની જમીનનું ગેરકાયદેસર વેચાણ કે ટ્રાન્સફર થશે તો તે જમીન મૂળ ખેડૂતને 3 મહિનામાં પાછી સોંપવાનો આદેશ કલેક્ટર આપી શકશે। આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે। આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે। તો ખેડૂત મિત્રો, જો તમારી જમીનના રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો 31 ડિસેમ્બર 2026 પહેલા સંબંધિત કચેરીમાં અરજી કરવાનું ભૂલતા નહીં। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો